સુરતમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છે અને વાતાવરણ વચ્ચે સાર્વત્રિક વરસાદને લઈને જે રીતે આગાહી વ્યક્ત કરવામાં આવી હતી તે મુજબ વરસાદ વરસી રહ્યો છે। વરસાદ પહેલા ભારે પવનો ફૂંકાયા છે। શહેરમાં પીપલોદ સહિત વેસુ અને ઉમરા સહિત અલથાણ, ખટોદરા સહિત ડુમસ, ઈચ્છાપુર, હજીરા, રાંદેર વિસ્તારમાં અડાજણ જેવા વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગે તારીખ 22 થી લઈને 27 મે દરમિયાન સુરતમાં અને સાથે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે, કારણ કે અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે, જેથી સીધી જ અસર દરિયા કિનારે આવેલા શહેરો પર વધારે જોવા મળી રહી છે। તો હવામાન વિભાગની આગાહી વચ્ચે નવસારી શહેર અને જિલ્લામાં પણ કમોસમી વરસાદના સમાચાર સામે આવ્યા। શહેરભરમાં મંકોડિયા સહિત ઇટાદવા સ્ટેશન રોડ પર સહિતના અલગ અલગ વિસ્તારોમાં પવન સાથે વરસાદી માહોલ જામ્યો છે। કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। કેરી સહિત ચીકુના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે। વરસાદના કારણે ઉનાળુ ડાંગરના પાકને પણ અસર થશે। તો બીજી તરફ તાપીના આ સમાચાર। તાપી જિલ્લામાં પણ છેલ્લા 2 કલાકથી ભારે વરસાદ વરસી રહ્યો છે। વરસાદની વાત કરવામાં આવે તો નિઝરમાં 0.4 mm, તો બીજી તરફ સોનગઢમાં 16 મીમી વરસાદ, જ્યારે વ્યારામાં 11, વાલુડમાં 6 mm વરસાદ નોંધાયો છે। તો બીજી તરફ કમોસમી વરસાદ પડતાની સાથે જ ધરતીપુત્રોમાં ફરી એકવાર ચિંતાનો માહોલ છે। વરસાદ પડતા ખેડૂત મિત્રો જે છે ખેતી કાર્યમાં જોતરાઈ ગયા છે। તો બીજી તરફ વલસાડમાં પણ આવા જ દ્રશ્યો સામે આવ્યા છે। વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ એકાએક પલટો જોવા મળ્યો છે। વાપી સહિત વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। વીજળીના કડાકા ભડાકા સાથે સવારથી જ વરસાદી માહોલ જામ્યો। હજુ પણ આગામી સમયમાં ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। જિલ્લામાં કમોસમી વરસાદ પડતા ખેડૂતો ફરી એકવાર ચિંતિત બન્યા છે। તો બીજી તરફ તાપીના વ્યારા શહેર સહિત કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો। મિની વાવાઝોડા બાદ કમોસમી વરસાદની શરૂઆત થઈ છે। મૂસા રોડ પર અને મિશન નાકા નજીક પવન ફૂંકાયા બાદ વરસાદ સાથે જે કેરીના પાકમાં નુકસાનની ભીતિ ખેડૂતોને સેવાઈ રહી છે, કારણ કે સવારથી જ વરસાદી માહોલ ત્યાં પણ જોવા મળ્યો। સંવાદદાતા જયેન્દ્ર પાંડે વધુ માહિતી સાથે આપણી સાથે લાઈવ જોડાયા છે। જયેન્દ્ર, સાર્વત્રિક વરસાદને લઈને આજરોજ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતભરમાં જોઈએ તો મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ છે। જી ધરતી, જે પ્રકારે વાત કરવામાં આવે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જ વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું। ધોધમાર વરસાદ પણ પડ્યો, ભારે પવનો પણ ચાલ્યા, પરંતુ હવામાન વિભાગ દ્વારા આગામી 22 મે થી લઈને 27 મે સુધી સુરત સહિત દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે ત્યારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તેની સીધી વાત કરવામાં આવે ત્યારે જ્યારે અરબી સમુદ્રમાં જે સાયક્લોનની અસર થઈ છે તે દરિયાકાંઠાના વિસ્તારોમાં અસર થઈ શકે તેવી આગાહી કરવામાં આવી હતી। ત્યારે સુરત દરિયાકાંઠે આવેલું છે, તે સીધી અસર સુરતમાં પણ દેખાઈ રહ્યું છે। હાલ પણ સુરત શહેરમાં જ્યારે વરસાદી વિરામ લીધું છે ત્યારે વાદળછાયું વાતાવરણ હાલ જોવાઈ રહ્યું છે, યથાવત જોવાઈ રહ્યું છે। સુરત, નવસારી, ગણદેવી, વલસાડ, વાપી, દીવ દમણ તમામ જે વિસ્તારો છે, દરિયાકાંઠે વિસ્તારો છે, તેની સીધી અસર થઈ રહી છે। અને મોડી રાતથી જે પ્રકારે ઝરમરીયો વરસાદ થઈ રહ્યો હતો ત્યારે વહેલી સવારથી ધોધમાર વરસાદમાં પરિવર્તિત થયું હતું। ત્યારે ધોધમાર વરસાદને કારણે જનજીવન પર જે નોકરિયાત વર્ગ લોકો જે હતા તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। કહી શકાય છે કે જ્યારે આગાહી કરવામાં આવી ત્યારે તેને લઈને કલેક્ટર દ્વારા પણ એક સૂચના આપવામાં આવી છે કે તમામ કંટ્રોલ રૂમ ન છોડવા માટે કર્મચારીઓને આદેશ આપવામાં આવ્યા છે। ત્યારે બીજી બાજુ સાયક્લોનની અસર જે રીતે થશે તેને લઈને સુરત ફાયર વિભાગને પણ એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે કે જે પ્રકારે કોઈ મોટી સ્થિતિ સર્જાય તેની પહોંચી વળવા માટે તમામ પ્રકારની કામગીરી ઉપર તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે। તે સાથે કહી શકાય છે કે જ્યારે આ ધોધમાર કમોસમી વરસાદની જ્યારે આગાહી કરવામાં આવી ત્યારે ખાસ કરીને ખેડૂતોમાં પણ એક ચિંતાનો માહોલ જોવાઈ રહ્યો છે, કારણ કે જ્યારે બગાયતી ખેતીની વાત કરવામાં આવે, ડાંગરની વાત કરવામાં આવે, તમામ ખેતીના પાક કેટલા કટિંગ થઈ ચુક્યા છે, કેટલા બાકી છે, કેટલા સુકાવા મૂક્યા, તમામ ઉપર વરસાદની જે નજર પડી હોય તો નુકસાનની ભયભીતિ પણ હાલ જણાઈ આવી રહી છે। જી
બિલકુલ જયેન્દ્ર, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો આગામી 5 દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદને લઈને આગાહી છે. વાદળછાયું વાતાવરણની વચ્ચે મોટાભાગના જિલ્લાઓમાં જે રીતે વરસાદી માહોલ જામ્યો છે. સુરત સહિત અલગ અલગ જગ્યાઓ પર વરસાદને લઈને સમાચાર સામે આવ્યા.